अंधेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जय भारती, जय भारती, जय भारती, जय भारती। अरे अपना भारत वर्षनी तो શું વાત કરવી। अनेक मोटा मोटा मंदिरों, जेना ऊंचा ऊंचा शिखरो जाने आकाश में अड़े छे। ज्યાં સત્યનું સદા આચરણ થાય, જે અહિંસાને માનવા વાળા છે। जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, મંદિર और शिवालय। जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय। हरिओम 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 हरिओम। यहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, मंदिर और शिवालय। किसी नजर में किसी द्वार पर कोई न डाका डाले, कोई न डाका डाले। जहाँ प्रेम की बंसी रोज आता सुंदर शाम सवेरा। ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जय भारती, जय भारती, जय भारती, जय भारती। जय भारती। એવો આપણો આ ભારત વર્ષ કર્મની ભૂમિ અને યોગની ભૂમિ છે। અરે આ ભારત વર્ષની અંદર જન્મ મળવો ને, એ જ ભાગ્યની વાત છે, ભાગ્યશાળીની વાત છે। બાકી તો અત્યારે જેમ વિદેશ છે ને એમ ત્યારે પણ હતું જો, પણ ભગવાને જ્યારે જ્યારે અવતારો ધારણ કર્યા, માં ભગવતી જ્યારે જ્યારે પ્રગટ થઈ છે ને, ત્યારે આપણી આ ભારત વર્ષની ભૂમિને પ્રસન્ન કરી છે। એવી આપણી આ ભારત વર્ષની જે ભૂમિ અતિશય પવિત્ર ભૂમિ છે। અને જો માણસના જો કર્મ સારું હોય, ચારિત્ર જો સારું હોય ને, તો જ સારા કર્મને આધારે એને સારી જગ્યાએ જન્મની પ્રાપ્તિ થાય છે। વ્યાસજી કહે છે કે હે રાજન, કર્મની ત્રણ ગતિ છે, સંચિત, વર્તમાન અને પ્રારબ્ધ। સાત્વિક, રાજસિક અને તામસિક કર્મ વર્તમાન જન્મમાં પાપ અને પુણ્યના સ્વરૂપ સામે આવે જ છે, અને એને ભોગવ્યા વિના છૂટકો જ નથી। પ્રત્યેક જન્મમાં જીવ પ્રાણી માત્ર દ્વારા કર્મ સંચય થયા જ કરે છે। કર્મ એટલે તમામ પ્રકારના કાર્યો। ચારિત્ર ઉપર કર્મની અસર થાય જ છે। ચારિત્ર ઉપર અસર પાડનાર કર્મ જ શક્તિશાળી છે। માણસ તો જાણે એનું મધ્ય બિંદુ બને છે। ઈચ્છા શક્તિ ચારિત્રમાંથી ઉદ્ભવે અને ચારિત્ર્ય કર્મને લીધે રચાય। જેવું કર્મ તેવું ઈચ્છા શક્તિનું આવિષ્કરણ। અને ઈચ્છા શક્તિ વાળો, પ્રબળ ઈચ્છા શક્તિ વાળો ઇન્દ્ર છે। અને યુગોથી સતત સાધનાને લીધે ઇન્દ્રને આ સર્વની પ્રાપ્તિ થઈ છે। સાંખ્ય તત્વ દ્વારા, સાંખ્ય તત્વના જ્ઞાન દ્વારા પ્રકૃતિ
3 તત્વોથી બનેલી છે: સત્વ, રજસ અને તમ. આ ભૌતિક જગતમાં જ્યારે ગુણ રૂપે પ્રગટ થાય ને ત્યારે આપણે એને ક્ષમતા, ચંચળતા અને જડતા કહીએ છીએ. દરેક વ્યક્તિની અંદર 3 પ્રકારના ગુણ હોય છે. સાત્વિક મનુષ્ય મધુર, શાંત અને મૃદુભાષી હોય. અરે રજોગુણી માણસમાં જીવન શક્તિના દર્શન થાય છે. જ્યારે તમોગુણી માણસ જડ, નિષ્ક્રિય અને આળસુ હોય છે, પ્રમાદી હોય છે. ઇન્દ્ર આમ તો સાચો પોતે કર્મયોગી હતો. અને આપણા શરીર છે ને એનો ઇન્દ્ર એટલે આપણી બધી જ ઇન્દ્રિયો. અને એ ઇન્દ્રિયોને જો આપણે સાત્વિક, રાજસિક, તામસિક 3 ગુણ દરેક માણસની અંદર હોય જ છે. સવારે ઉઠે ત્યારે સાત્વિક હોય, બપોર થાય ત્યાં રાજસિક થઈ જાય ને સાંજ પડે ત્યાં તામસિક આવે છે ને ગુણ. સ્વીકારવું જ પડે, એમાં કોઈ ના ન પાડી શકે. તમો ગુણમાંથી જ્યારે ઉઠે ને ત્યારે સાત્વિક ગુણની વૃદ્ધિ હોય છે. અને તમો ગુણ હોય તો જ રાત્રિના નીંદર આવે, તો જ સ્વપ્ન આવે, બાકી ન આવે. અને માણસને જો સ્વપ્ન ન આવે ને તો માણસ સૂઈ જ ન શક્યો. આ વિજ્ઞાનની વાત છે કે સ્વપ્ન ન આવે તો માણસ સૂઈ ન શકે, એને ઊંઘ જ ન આવે જો સપના ન આવતા હોય. પણ એક ઈશ્વરની એટલી મહેરબાની છે કે આપણે એ બધું ભૂલી જાય છે. અને એ ખૂબ સારું છે, ભૂલી જવું, બહુ યાદ ન રાખો. અને બહુ યાદ રાખીએ ને તો આ જીવનમાં જીવી પણ શકાય, એટલે ભૂલી જવું. પણ ભૂલવું શું ખબર? કોકે આપણું કંઈક ખરાબ કર્યું હોય, નબળું કર્યું હોય, આપણું કંઈક બગાડ્યું હોય ને એ ભૂલી જવું. કોકે આપણું સારું કર્યું હોય ને, કોક ક્યાંક આપણને જરાક પણ કામ આવ્યું હોય ને, એ જીવનમાં ક્યારેય ભૂલશો. કર્મની ગતિ છે ને ગહન છે, કર્મને ક્યારેય સમજી શકાતું નથી. કર્મની ગતિની સાથે સાથે વ્યાસજી રાજા જન્મે જઈને વશિષ્ઠજીના અને બ્રહ્માજીની પણ કથા કહી સંભળાવે છે. મૈત્ર વારુણની કથા પણ અહીંયા જન્મે જઈને વ્યાસજીએ કહી છે. પણ સમય થોડો સાવધાન કરે છે. અને એમાંય આજે તો સવારથી માતાજીનું સરસ મજાનું વર્ણન, માં ભગવતીએ, માં શક્તિ અનેક અસુરોને આજે મારી. અને નવરાત્રિની કથાનું પણ આપણે સવારે સરસ મજાનું શ્રવણ કર્યું. માં ભગવતી એના 9 સ્વરૂપો, નવરાત્રિના 9 દિવસની કથા, અલગ અલગ દિવસે કયા દેવીની આપણે પૂજા કરવી એની કથાનું પણ આપણે સરસ મજાનું શ્રવણ કર્યું. અને એ 9 દેવી દુર્ગાનું આજે અહીંયા આપણે સ્વરૂપ તૈયાર કરેલું છે. એ 9 દેવી દુર્ગાને પણ આપણે ઝાંખી કરશું. અને આ માં ભગવતીની વાંગમય મૂર્તિ, વાણીમય મૂર્તિ, એની આજે આપણે 108 દીપ પ્રાગટ્ય કરી અને માં ભગવતીની, માં આદ્યા શક્તિની મહાઆરતી પણ આજે કરવી છે. માતાજીનું સાનિધ્ય છે ને આજ ખરેખર માની આપણી સૌ પર કૃપા છે કે આપણને આવો લાભ મળ્યો છે. અને એ લાભને આજે આપણે માની આરતી ઉતારી અને આપણે હૃદયથી માનો આભાર માનશું.
2-5 મિનિટમાં ભગવતીનું નામ સ્મરણ કરશું અને નવદેવી દુર્ગાના આપણે દર્શન કરશું અને પછી આપણે સૌ એક સાથે એકત્ર થઈ અને 108 દીવાઓ દ્વારા માં ભગવતીની અર્ચન, માં ભગવતીની આપણે આદ્ય શક્તિની આરતી કરશું. 2 મિનિટમાં ભગવતીનું નામ કીર્તન. અંબે 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 જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. હરે અંબે 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 જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. જય જય મા જગદંબે તુલજા ભવાની અંબે. જય જય મા જગદંબે તુલજા ભવાની અંબે. જય જય મા અંબે ચામુંડા ચંડી અંબે. જય જય મા જય અંબે ચામુંડા ચંડી અંબે. અંબે 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 જય જય મા જગદંબે. જય જય મા જય અંબે જય જય મા જગદંબે. બોલો અંબે 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 જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. અંબે નારાયણી અંબે. અંબે 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 નારાયણી અંબે. નારાયણી અંબે માં રુદ્રાણી અંબે. નારાયણી અંબે માં સરાણી અંબે. અંબે 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 જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. અંબે 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 મા જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. હે મહાકાલી અંબે મા મહાલક્ષ્મી અંબે. મહાકાલી અંબે મા મહાલક્ષ્મી અંબે. મહાકાલી અંબે મા મહાલક્ષ્મી અંબે. હે મહાકાલી અંબે મા મહાલક્ષ્મી અંબે. અંબે 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 જય જય મા જગદંબે. જય જય મા અંબે જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. જય જય મા જગદંબે મા સરસ્વતી અંબે. જય જય મા જગદંબે સરસ્વતી અંબે. જય જય મા અંબે મા ચંડિકા અંબે. જય જય મા અંબે ચંડિકા. અંબે 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 જય જય મા જગદંબે. જય જય મા જગદંબે જય જય મા જગદંબે. અંબે 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 જય જય મા જગદંબે. જય જય મા જગદંબે જય જય મા જગદંબે. હર જય જય મા જગદંબે. જય જય મા જગદંબે. જય જય મા જગદંબે. જય જય મા જગદંબે. હર જય જય મા જગદંબે. જય જય મા જગદંબે. બોલ શ્રી અંબે માત કી જય.
માં ભગવતીનું સાનિધ્ય, માં ભગવતી ભવાનીના સાનિધ્યની અંદર જ્યાં ભગવતીના ગુણગાન ગાઈએ છીએ ત્યારે માં નવદેવી દુર્ગા નવરાત્રિના વ્રતની કથા જ્યારે આપણે કરીએ, માં નવદેવીનું પ્રાગટ્ય થાય અને નવેય દેવીનું જ્યારે આપણને ઝાંખી થાય ત્યારે માના સાનિધ્યમાં બેઠા હોય ને આપણે જો એમને બેસાડીએ, માત્ર ખાલી જ્ઞાનની જ વાતો કર્યા કરીએ તો માને ગમે નહીં. એટલે વચ્ચે થોડી જગ્યા કરવાની છે. માની ઝાંખીઓ આગળ આપણને થશે, પણ માં પધારે ને ત્યારે માના ગરબા ચાલુ હોવા જોઈએ. આપણે નાચતા હોય, કૂદતા હોય, માનું સ્મરણ કરતા હોય અને પછી માં પધારે તો માં રાજી થાય. એટલે 5-10 મિનિટ આપણે માના ગરબા બોલશું. થોડી ખુરશીઓ પાછળ કાઢી નાખવી. આમ પણ આરતી વખતે આપણે સૌએ ઊભું થવાનું જ રહેશે, એટલે ખુરશીઓ થોડી પાછળ કાઢી નાખો. ખુરશીઓ થોડી કાઢી નાખો. ગરબા રમી શકાય, વ્યવસ્થિત છૂટથી રમી શકાય એ રીતની થોડી વ્યવસ્થા, શાંતિ જાળવી, અવાજ વગર કરી નાખો. ખુરશી ઉપાડવામાં કોઈ અવાજ આવશે નહીં, નહીતર પછી ઓલા નાયગ્રેના ધોધ પાસે જઈને ઓલા ગાઈડે કેવું પડ્યું હતું ને કે તમે થોડોક અવાજ ઓછો કરો તો આ ધોધનો અવાજ આપણને સંભળાય. એ પરિસ્થિતિ ન થાય એટલે અવાજ કર્યા વગર થોડી વ્યવસ્થિત જગ્યા કરી નાખો. માં ત્યાંથી ચાલી શકાય એવી જગ્યા વ્યવસ્થિત રાખજો. માં ભગવતીનું પ્રાગટ્ય થાય, માં નવે દેવી પધારે એટલે ચાલી શકાય એવી જગ્યા ત્યાંથી વ્યવસ્થિતપણે રાખવી. મધ્ય ભાગની અંદર વ્યવસ્થિત થોડી જગ્યા કરી અને માના ગુણગાન સાથે નાચતા કુદતા માં ભગવતી નવદેવીના પ્રાગટ્યના દર્શનનો લાભ આપણે સૌ લેશું. બોલો અંબે માત કી, આદ્ય શક્તિ અંબે માત કી, નવદુર્ગા માત હે ગુંજે ગુંજે, હે ગુંજે ગુંજે ગૌરવનો ગુંજાન, એવો માં અંબાનો દરબાર, એવો માં અંબાનો દરબાર. હે ગુંજે ગુંજે જ્યાં દેવોનો દરબાર, એવો માં અંબાનો, એવો માં અંબાનો દરબાર. હે ડોલે ડોલે જાત
છોરુડાને ખમા કેટી મારી મોગલ મારી છોરુડાને ખમા કેટી